વડોદરા શહેરના વિકાસના દાવા કરનારી વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી જ હાલ જર્જરિત હાલતમાં પહોંચી ગઈ છે. નાગરિકોના મકાનોને જોખમી કહી તોડી પાડવા નોટિસો ઠાલવનારી પાલિકા પોતાની જ કચેરીના ભંગાર માળખાને લઈને બેદરકાર દેખાઈ રહી છે. દૈનિક રીતે હજારો નાગરિકો ફરિયાદ લઈને પાલિકા કચેરી પહોંચે છે, જ્યાં કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત ઉચ્ચ અધિકારીઓ બેઠક કરતા હોય છે. પરંતુ કચેરીની દિવાલો, છાજલા અને માળખાકીય ભાગોમાં સ્પષ્ટપણે જર્જરિતતા દેખાઈ રહી છે. નાગરિકો સીધો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો કોઈ દિવસ માળખાનો ભાગ તૂટી પડે અને દુર્ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે? પાલિકા અધિકારીઓ વારંવાર નાગરિકોને ચેતવણી આપે છે કે જર્જરિત મકાનો ખાલી કરો, નહીં તો તોડી પાડવામાં આવશે. ત્યારે લોકો તીખો સવાલ કરી રહ્યા છે કે શું પાલિકા પોતે જ નોટિસ આપશે, કારણ કે પોતાની જ કચેરી જાહેર સુરક્ષાને જોખમી બની ગઈ છે. સામાજિક આગેવાનો અને નાગરિકોએ માંગ કરી છે કે તાત્કાલિક કચેરીનું માળખાનું સર્વેક્ષણ કરવામાં આવે અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવાય. નાગરિકો ચેતવણી આપી રહ્યા છે કે જો આવતીકાલે કોઈ અણધારી દુર્ઘટના બને તો તેનો રાજકીય અને નૈતિક જવાબ કોણ લેશે તે સ્પષ્ટ થવું જોઈએ. આજે ચર્ચા ચાલતી હતી, પણ આ એક ડિસિઝન, મોટું ડિસિઝન છે નવું ઓફિસ બનાવવાનું. આપણે પ્લાનિંગ લેજમાં લીધું છે. જે રીતનું સુરત મોટી ઓફિસ બનાવી રહી છે, આપણે પણ બનાવવાની ઈચ્છા છે. વી આર આઈડેન્ટિફાઈંગ લેન્ડ અને એની પ્લાનિંગ પણ ચાલી રહ્યા છે. પણ જે આજે જે પાછળની ભાગમાં જે જર્જરિત છે, ડેપ્યુટી કમિશનરે પણ એન્જિનિયરને ટકોર કરી હતી કે અમને ધ્યાને મૂકીને કરજો, જે તે કરીને અમે પણ બહાર આવી શકીએ. પણ ઇટ વિલ બી ડન. અમે ફ્યુચર પ્લાનિંગ પણ કરી રહ્યા છે. ખંડેરો માર્કેટ એક ઐતિહાસિક હેરિટેજ સ્ટ્રક્ચર છે, એને પણ કન્ઝર્વ કરવાની જરૂરિયાત છે. ફ્યુચર પ્લાનિંગ કર્યા પછી હું આપને સત્તાવાર જાહેરાત કરી શકું છું, પણ પ્લાનિંગ ચાલી જ રહ્યા છે. ટ્રાફિક માટે પોલીસ કમિશનર, માન્ય પોલીસ કમિશનર સાથે પણ અમારી ચર્ચા બાકી છે. એ અમે ઓલરેડી ઇન્ફોર્મલી તો વાત કરી દીધી છે, પણ નવરાત્રિ જ્યારે મહાનગરપાલિકા કરતું હોય, અલગ અલગ આયોજકો 7-8 દિવસ, 9 દિવસ, કદાચ પોસ્ટ નવરાત્રિ પણ કરતા જ આવી રહ્યા છે. એના માટે પાર્કિંગ, ટ્રાફિક એક મોટું ઇસ્યુ છે. માન્ય પોલીસ કમિશનરે ગઈકાલે એક મિટિંગ તો કરી છે આયોજકો સાથે. અમે પણ 2 દિવસની અંદર આયોજકો સાથે મિટિંગ કરવાના છે. ઘણું બધું એમની ખાલી ગરબા કરવાની એમની જવાબદારીઓ પણ એના સાથે જોડી રહ્યા છે. એમના માટે અલગ મિટિંગ પણ લેવાના છે. અને જે રેટ્સ માટે જે અત્યારે સિટીની અંદર એક નાનું ઇસ્યુ આવ્યો હતો કે એક્ઝોર્બિટન્ટ રેટ્સ કોઈ ચાર્જ ના કરવું જોઈએ, અત્યારે અમે એ પ્લાનિંગ કરી રહ્યા છીએ કે એટલીસ્ટ લેડીઝ અને જે સ્ટુડન્ટ્સ છે એના માટે થોડું સબસિડાઇઝ રીતનું કરવું જોઈએ. જે વડોદરા મહાનગરપાલિકા આયોજન કરે છે તમામ માટે ફ્રી છે, કારણ કે અમે સિટી ગવર્મેન્ટ છે, બધા માટે ઝીરો કોસ્ટમાં કરવાના છે. પણ આયોજકો સાથે જે મિટિંગ કર્યા પછી અમે નિર્ણય આની અંદર જાહેર કરીશું.